નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે। અત્યાર સુધીની સૌથી મોટી ખબર સામે આવી રહી છે। ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટે 3 દિવસ માટે વચગાળાના જામીન આપ્યા છે। હા, ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા 2 મહિના કરતાં વધુ સમયથી જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ વડોદરાની સેન્ટ્રલ જેલમાં કેદ છે। તેમની સામે જે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયો હતો ત્યારથી લઈને અત્યાર સુધીના ઘટનાક્રમમાં જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે અને સેશન કોર્ટ છે અને જે જ્યુડિશિયલ કોર્ટ છે તમામ કોર્ટે તેમને જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો અને હાલમાં તેઓ વડોદરાની સેન્ટ્રલ જેલમાં કેદ છે। તેમની રેગ્યુલર જામીન અરજીની સુનાવણી હાઈકોર્ટમાં પણ પેન્ડિંગ છે। સતત 3 થી 4 વખત તેમના જામીન અરજીની જે સુનાવણી છે તે મોકૂફ રહી છે, ટાળવામાં આવી છે। પરંતુ હાલમાં જે ગુજરાત વિધાનસભામાં 3 દિવસનું જે સત્ર આવવાનું છે 8, 9 અને 10 તારીખ, એ સત્રમાં તેઓ હાજરી આપી શકે, પોતાના વિસ્તારના જે પ્રશ્નો છે તેને રજૂ કરી શકે, તે માટે એક જનપ્રતિનિધિ તરીકે તેઓ હાજર રહેવા માટે તેમણે નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એપ્લિકેશન દાખલ કરી હતી કે તેમને આ જે સત્ર વિધાનસભાનું ચાલુ થવાનું છે તેમાં તેમને હાજર રહેવા માટે કોર્ટ મંજૂરી આપે। ત્યારે આ તેમની મંજૂરી ગ્રાહ્ય રાખવામાં આવી છે। આજે બપોરે નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં તેમના વકીલોએ આ મામલે દલીલ કરી હતી અને ત્યારબાદ અમને જે સૂત્રો તરફથી માહિતી મળી છે તે મુજબ ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટે 3 દિવસના વચગાળાના જામીન આપ્યા છે। આ જામીન કેટલીક શરતો હેઠળ આપવામાં આવ્યા છે એ પણ તમારા ધ્યાને મૂકી દઈએ। તેમને પોલીસના જાપ્તા સાથે વિધાનસભામાં હાજર રહેવાનું છે અને ત્યારબાદ જે સત્ર પૂરું થશે ત્યારે તેઓને પરત જેલમાં આવવાનું છે। હાલમાં જે પાછલી હિસ્ટ્રીની વાત કરી દઈએ તો આવનાર 11 ઓગસ્ટે તેમના જામીન અરજીની સુનાવણી ગુજરાતની હાઈકોર્ટમાં થવાની છે, એ પણ તમને જણાવી દઈએ। એની સાથે સાથે તેમના વકીલ જે આજે જે નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જે દલીલો થઈ છે તેમાં જે તેમના વકીલ હતા તેમની સાથે જે વકીલ રહ્યા છે તેમના પક્ષ તરફથી, તેમની સાથે પણ આપણે વાત કરીએ ત્યારે તેમનું મંતવ્ય શું છે અને શું કહેવા માંગે છે આ મુદ્દે આગળ આપણે જુઓ આ વિડીયોમાં। સર, આજે ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને ડિસ્ટ્રિક્ટ કોર્ટે 3 દિવસના વચગાળાના જામીન આપ્યા છે, શું છે એમાં અપડેટમાં? એમાં એવું છે કે નામદાર કોર્ટમાં અમે 10 તારીખે વિધાનસભાનું સત્ર 10 તારીખ સુધીનું છે, 8 થી 10 તારીખ સુધીનું, એના માટે અમે કામચલાઉ જામીન અરજી કરેલી હતી વોરા સાહેબ સાથે। હું જોઈન્ટમાં હતો અને તેમાં નામદાર કોર્ટે આજે એમની અંશત જામીન અરજી મંજૂર કરેલી છે। એમાં 8, 9 ને 10 3 દિવસ માટેની જામીન અરજી મંજૂર થયેલી છે। જેમાં એવું છે કે એમને 8 તારીખથી 10 તારીખ સુધી વિધાનસભા સત્રમાં હાજર રહેવા માટે જાતે પોતાના ખર્ચે પૈસા ભરેથી જાપ્તા સાથે જામીન અરજી મંજૂર કરેલા છે। એમને દરરોજ જેલમાંથી વિધાનસભામાં જવાનું? ના, એવું નથી। 8 તારીખથી 10 તારીખ સુધી ગાંધીનગર જાપ્તા સાથે રોકાશે। 10 તારીખે પરત પાછા વડોદરા જેલમાં આવી જશે। મારું નામ તડવી કિશોરભાઈ જે, એડવોકેટ રાજપીપળા। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા